આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા જડેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી। ગેરકાયદેસર દબાણો સામે તંત્રનું બુલડોઝર ચાલ્યું હતું। આ દરમિયાન ખુલ્લા પ્લોટમાં રહેતા માંજીનો પિત્તો છટક્યો અને તેમણે કહ્યું કે જો તે પાવડો નાખ્યો તો તારા માથે જ પથ્થર નાખી દઈશ। તો સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જામનગરમાં આજે સવારે જડેશ્વર વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકાની ટીમ છે તે દબાણ દૂર કરવા માટે પહોંચી હતી। ત્યારે જડેશ્વર વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં એક માજી છેલ્લા 20 વર્ષથી પોતાના પતિ સાથે રહેતા હતા અને તેમણે પતરાઓ અને દિવાળો ચણીને આવાસ બનાવ્યો હતો, પરંતુ ગેરકાયદેસર દબાણ હોવાથી તંત્ર આજે ખાલી કરાવવા માટે પહોંચે છે। તે દરમિયાન માજીનો ગુસ્સો સાતમા આસમાને જોવા મળે છે, જેમાં તંત્રના અધિકારીઓ ખાલી કરાવવા માટે તેમના ઘરે બુલડોઝર ચલાવે તે પહેલાં જ તેમણે ચેતવણી આપી દીધી, જો મારા ઘરે તોડફોડ કરી બુલડોઝર ચલાવ્યો તો હું તમને પથ્થરો મારીશ। એ પ્રકારનો તેમનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં જે માજી છે તેઓ બબાલ કરતા જોવા મળી રહ્યા છે ને તેમણે જે કહ્યું કે છેલ્લા 20 વર્ષથી તેઓ ત્યાં રહી રહ્યા છે ને હવે વૃદ્ધાસ્તનો સમય છે ને તંત્ર જો તેમનું ઘર તોડી નાખશે તો તેઓ આ ઉંમરમાં ક્યાં જશે તેવી તેમણે એક ભાવુક કરી દે તે પ્રકારની અપીલ પણ કરતા પહેલાં એ દ્રશ્ય સામે આવ્યા છે। આપ આ દ્રશ્ય જુઓ। આપણે આરામથી બેહો ને, કઈ નહીં આવે, ભલે જેલમાં જાવ પણ સાંભળી હા કરી જાતી જાઓ। હાથ અડાડતી ની એકાઈ કહું ને તમને, એકાઈ ની અડાડવાની, હાથ અડાડવાની મનાય। આજે અમને ધમકી દે બારા કાઢો મારે જોઈએ નહીં। આજે સમગ્ર ઘટનાક્રમ બન્યો છે તેમાં મહાનગરપાલિકાના અધિકારીઓ, પોલીસના કર્મચારીઓ, અધિકારીઓની હાજરી હતી તે દરમિયાન બન્યો છે। માજીએ પોતાનું ઘર બચાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા, અંતે પોલીસ દ્વારા ટીંગાટોળી કરીને તેમને લઈ જવામાં આવ્યા ને જે વિસ્તાર હતો તેમાં અંદાજિત 3.5 કરોડ રૂપિયાની જે જમીન છે તે ખાલી કરાવવામાં આવી, જેમાં 3 કોમર્શિયલ, રેસિડેન્શિયલ અને એક ખુલ્લો પ્લોટ, આમ 6 જેટલી જગ્યાઓ છે ત્યાં ગેરકાયદેસર દબાણ હતું તે દબાણ આજે દૂર કરવામાં આવ્યું છે। આ મામલે શું કહી રહ્યા છે એસ્ટેટ વિભાગના અધિકારી, તેમને પણ સાંભળો। જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 16 જડેશ્વર પાર્ક વિસ્તારના જે ગાડા માર્ગનું દબાણનો મામલો હતો એમાં ડ્યુ પ્રોસેસ ઓફ લોના ભાગરૂપે BPMC એક્ટ 1949ની કલમ 478 1 અને 2ની નોટિસો અગાઉ પાઠવી તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી સ્વાગત કાર્યક્રમની ફરિયાદ અને માનનીય કલેક્ટર સાહેબના જે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં થયેલ આદેશ મુજબ આજરોજ જામનગર મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા આ દબાણો જે છે તે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે, જેમાં 3 રેસિડેન્સ મકાનો, 2 દુકાનો તેમજ એક ગેરેજ પ્રકારનું અને એક કમ્પાઉન્ડ વોલ પ્રકારનું જે બાંધકામ હતું તે બાંધકામ દૂર કરવાની કાર્યવાહી આજરોજ હાથ ધરવામાં આવેલ છે। અંદાજિત 5000 સ્ક્વેર ફીટ જમીનમાં આ જે બાંધકામો અને બીજી ગાડા માર્ગની જમીન થઈ અંદાજિત 10,000 સ્ક્વેર ફીટ જેવી જમીન છે એ આજે ખુલ્લી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આપણે સાંભળતા એસ્ટેટ વિભાગના અધિકારી તેમના મામલે નિવેદન આપ્યું છે અને જે હાલ જે સ્થિતિ નિર્માણ પામી છે તે મામલાને લઈને પોલીસ બંદોબસ્ત વચ્ચે પોલીસની હાજરીમાં જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી।
દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.